ખાલી 2 મિનિટ માટે તમે જે પણ કામ કરી રહ્યા છો તે થોડા સમય માટે મૂકી દો અને તમારા હાથના નખોને આગળ કરીને ધ્યાનથી જુઓ. હા, તમારા નખોને જ જુઓ. શું તમને ખબર છે કે કિડનીની બીમારીના 5 મોટા અને જીવલેણ લક્ષણો તમારા આ જ નખોમાં છુપાયેલા હોઈ શકે છે? આપણા દેશમાં લાખો લોકો એવા છે જે વર્ષો સુધી કિડનીની બીમારી સાથે જીવતા રહે છે, પણ તેમને તેની જાણ પણ થતી નથી. જ્યાં સુધી બીમારી અંતિમ તબક્કે ન પહોંચી જાય ત્યાં સુધી તેમને કોઈ ખ્યાલ આવતો નથી. મેડિકલ સાયન્સમાં કિડનીની બીમારી સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે તે ન તો દુખાવો આપે છે અને ન જોરથી કહીને જણાવે છે કે કિડનીમાં કોઈ સમસ્યા થઈ રહી છે. પરંતુ જો તમે સમજદાર છો અને સાચા લક્ષણોને ઓળખો છો તો તમારું શરીર તમારા નખોના માધ્યમથી નાના નાના સંકેતો આપવાનું શરૂ કરે છે, જેને ઓળખીને તમે સમયસર જાણી શકો છો. આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારા નખોમાં જો કેટલાક ખાસ લક્ષણો દેખાવા લાગે તો તે તમારી કિડની સાથે જોડાયેલી સમસ્યાની ચેતવણી હોઈ શકે છે. તેને ક્યારેય અવગણશો નહીં, તરત જ તેના પર ધ્યાન આપો. અને ચોથું લક્ષણ એટલું ચાલાક અને ગુપ્ત છે કે તે માત્ર સામાન્ય દર્દીઓને જ નહીં પરંતુ ઘણી વખત મોટા મોટા ડૉક્ટરોને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. જો તમે આ વિડીયો અંત સુધી જોશો અને મારી સાથે જોડાયેલા રહેશો તો હું તમને એક એવું લક્ષણ પણ જણાવીશ જે એટલું દુર્લભ છે કે તેને જોઈને જ કોઈ પણ લેબ ટેસ્ટ વગર કિડનીની બીમારીની ચોક્કસ ઓળખ થઈ શકે છે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. નખોનું અચાનક પીળા પડી જવું અથવા સંપૂર્ણ સફેદ થઈ જવું. સામાન્ય અને સ્વસ્થ સ્થિતિમાં તમારા નખોનો રંગ હળવો ગુલાબી હોવો જોઈએ. આ ગુલાબી રંગ એ વાતનો પુરાવો છે કે તમારી નસોમાં લોહીનો પ્રવાહ એટલે કે હિમોગ્લોબિન અને ઓક્સિજનનું સ્તર એકદમ યોગ્ય છે. જ્યારે તમારા નખ સંપૂર્ણ સફેદ દેખાવા લાગે ત્યારે તેનો સીધો સંબંધ તમારી કિડની સાથે હોઈ શકે છે. આપણી કિડની શરીરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ હોર્મોન બનાવે છે જેને એરિથ્રોપોઇટીન કહેવામાં આવે છે. આ હોર્મોન આપણી હાડકાની મજ્જા એટલે કે બોન મેરોને લાલ રક્તકણો બનાવવાનો સંદેશ આપે છે. જ્યારે કિડની બીમાર અથવા નબળી પડી જાય છે ત્યારે આ હોર્મોન બનવાનું ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. તેના કારણે શરીરમાં લોહીની ભારે ઉણપ થઈ જાય છે. આ સ્થિતિને ક્રોનિક કિડની ડિસીઝમાં થતો એનિમિયા પણ કહેવામાં આવે છે. આને તપાસવાની એક ખૂબ જ સરળ દેશી રીત છે. હમણાં જ તમારા જમણા હાથના અંગૂઠાના નખને 3 સેકન્ડ સુધી જોરથી દબાવો. ત્યારબાદ તેને છોડી દો. જો રંગ છોડતા જ નખનો રંગ તરત જ ગુલાબી થઈ જાય તો તેનો અર્થ છે કે બધું સામાન્ય છે. પરંતુ જો છોડ્યા પછી પણ નખ લાંબા સમય સુધી સફેદ અથવા પીળા જ રહે તો તે એ વાતનો સંકેત હોઈ શકે છે કે શરીરમાં લોહીની ભારે ઉણપ છે અને તમારે તરત જ તમારી કિડનીની તપાસ કરાવવી જોઈએ. મિત્રો, તમને એક વિનંતી છે, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. તમારા એક લાઈક અને કમેન્ટથી અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજી સારી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડી શકીએ. હવે વાત કરીએ બીજા લક્ષણની. નખ ખૂબ જ સૂકા થઈ જવા, ખરબચડા થઈ જવા, વચ્ચેથી તૂટી જવા અથવા તેમાં ઊભી રેખાઓ દેખાવી. ઘણા લોકો તેને માત્ર ઋતુની અસર અથવા પોષણની ઉણપ માની લે છે અથવા તેઓ એમ વિચારે છે કે મારા નખ તો શરૂઆતથી જ આવા છે અને ઘણા વર્ષોથી આવા જ છે. પરંતુ તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય એ છે કે આપણી કિડની શરીરના જરૂરી મિનરલ્સ જેમ કે કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝિંકને ફિલ્ટર કરીને તેમનું સંતુલન જાળવી રાખે છે. જ્યારે કિડની ખરાબ થવા લાગે છે ત્યારે લોહીમાં યુરિયા અને અન્ય ઝેરી તત્વો જમા થવા લાગે છે. મેડિકલ ભાષામાં આ સ્થિતિને યુરેમિયા કહેવામાં આવે છે. જ્યારે યુરેમિયા વધે છે ત્યારે શરીરમાં કેલ્શિયમ અને ઝિંકનું સંતુલન સંપૂર્ણ રીતે બગડી જાય છે.
તેના કારણે નખ પાતળી પરતોમાં ઉખડવા લાગે છે, ખૂબ જ સૂકા થઈ જાય છે અને સહેજ આંચકો લાગતા જ તૂટી જાય છે. આજકાલ ઘણા લોકો વજન ઘટાડવા માટે ડૉક્ટરની સલાહ વગર વિવિધ પ્રકારની મોંઘી દવાઓ લે છે. આવા લોકોમાં પણ પોષણની ઉણપ અને કિડની પર પડતો દબાણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. હવે વાત કરીએ ત્રીજા લક્ષણની. તેને ટેરીઝ નેલ્સ કહેવામાં આવે છે. આ વિશે સામાન્ય લોકો તો શું, ઘણા સામાન્ય ડૉક્ટરોએ પણ સાંભળ્યું નહીં હોય. આ સ્થિતિમાં તમારા નખનો લગભગ 80% ભાગ નીચેથી ઉપર સુધી સંપૂર્ણ સફેદ અથવા ઝાંખો દેખાય છે, પરંતુ નખના એકદમ છેલ્લા છેડે એટલે કે ટીપ પર ભૂરા અથવા ઘેરા રંગની આડી પટ્ટી બની જાય છે. વર્ષ 1954માં ડૉક્ટર રિચર્ડ ટેરીએ આ લક્ષણની શોધ કરી હતી. આ લક્ષણ કિડની ફેલ થયેલા 25-40% દર્દીઓમાં ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળે છે. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે કિડની ખરાબ થાય છે ત્યારે લોહીમાં એલ્બ્યુમિન નામના પ્રોટીનની ભારે ઉણપ થઈ જાય છે અને નસોમાં લોહીનો પ્રવાહ પણ નબળો પડી જાય છે. જ્યારે લોહીમાં એલ્બ્યુમિન ઓછું થાય છે ત્યારે પગમાં ભારે સોજો પણ આવવા લાગે છે. હવે વાત કરીએ ચોથા અને સૌથી ચાલાક લક્ષણની, જેના વિશે મેં તમને પહેલેથી જ સાવધાન કર્યા હતા. તેને હાફ એન્ડ હાફ નેલ્સ એટલે કે અડધા અડધા નખ કહેવામાં આવે છે. આ કિડનીની બીમારીનું સૌથી ચોક્કસ અને વિશ્વસનીય લક્ષણ માનવામાં આવે છે. જેમ તેના નામ પરથી સ્પષ્ટ થાય છે, તેમાં તમારો નખ બે અલગ રંગોમાં અડધો અડધો વહેંચાઈ જાય છે. નખનો નીચેનો અડધો ભાગ જે આંગળીના મૂળ પાસે હોય છે તે સંપૂર્ણ સફેદ અથવા પીળાશ પડતો થઈ જાય છે અને બરાબર વચ્ચે એક સ્પષ્ટ રેખા બની જાય છે. ત્યારબાદ નખનો ઉપરનો બાકી 50% ભાગ ઘેરો ભૂરો અથવા લાલાશ પડતો ગુલાબી દેખાવા લાગે છે. આ 50-50નું વહેંચાણ એટલું સ્પષ્ટ હોય છે કે કોઈ પણ વ્યક્તિ તેને સરળતાથી ઓળખી શકે છે. જ્યારે કિડનીમાં યુરેમિક ટોક્સિન્સ ખૂબ વધારે પ્રમાણમાં જમા થવા લાગે છે ત્યારે તે નખના ઉપરના ભાગમાં મેલેનિન નામનું તત્વ જમા થવા લાગે છે. તેથી જો તમારા અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્યના નખમાં આવો અડધો અડધો રંગ દેખાય તો એક દિવસનો પણ વિલંબ કર્યા વગર તરત જ તમારી તપાસ કરાવો. હવે વાત કરીએ પાંચમા લક્ષણની. તેને બો લાઇન્સ કહેવામાં આવે છે. આ તમારા નખ પર પડતા આડા ખાડા અથવા આડી રેખાઓ હોય છે જે નખના એક છેડેથી બીજા છેડા સુધી જાય છે. ધ્યાન રાખજો, હું ઉપરથી નીચે જતી રેખાઓની વાત નથી કરી રહી. હું આડી અથવા આડેધડ રેખાઓની વાત કરી રહી છું. આપણા નખ આંગળીના મૂળમાં આવેલા નેલ મેટ્રિક્સમાંથી દરરોજ ધીમે ધીમે બહાર વધતા રહે છે, પરંતુ જ્યારે તમારી કિડનીમાં અચાનક કોઈ મોટો ઝટકો આવે, જેને એક્યુટ કિડની ઇન્જરી કહેવાય છે, અથવા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી જાય છે, ત્યારે ભારે તાણના કારણે નેલ મેટ્રિક્સ થોડા સમય માટે નખ બનવાનું સંપૂર્ણ બંધ કરી દે છે. જ્યારે તમારી સ્થિતિ થોડી સુધરે છે ત્યારે નખ ફરીથી વધવા લાગે છે, પરંતુ તે વચ્ચે આવેલા વિરામના કારણે નખ પર એક આડો ખાડો બની જાય છે. જો કોઈ વ્યક્તિના નખ પર આવી ઘણી આડી રેખાઓ હોય તો તેનો અર્થ એ થઈ શકે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેને વારંવાર કિડની સંબંધિત આવી તકલીફો થઈ રહી છે. હવે વાત કરીએ તે ખાસ લક્ષણની, જેને મ્યુરકેની લાઇન્સ કહેવામાં આવે છે. આ લક્ષણ ખૂબ જ દુર્લભ છે, પરંતુ કિડનીના દર્દીઓ માટે તે ખૂબ જ ચોક્કસ સંકેત માનવામાં આવે છે. આ સ્થિતિમાં તમારા નખ પર બે પાતળી સફેદ આડી રેખાઓ બની જાય છે અને તે બંને રેખાઓની વચ્ચે નખનો રંગ સંપૂર્ણ સામાન્ય ગુલાબી જ રહે છે. આ અગાઉ જણાવેલી બે લાઇન્સથી સંપૂર્ણ અલગ છે, કારણ કે આ રેખાઓ નખની ઉપર નથી હોતી, પરંતુ નખની નીચેના માંસના ભાગમાં હોય છે. તેથી જેમ જેમ તમારો નખ વધે છે તેમ તેમ આ રેખાઓ આગળ સરકતી નથી, પરંતુ પોતાની જગ્યાએ જ રહે છે. આવું ત્યારે થાય છે જ્યારે કિડની ખરાબીના કારણે શરીરનું મોટાભાગનું પ્રોટીન પેશાબ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે અને લોહીમાં એલ્બ્યુમિનનું સ્તર 2.2થી પણ નીચે ઉતરી જાય છે.
જો મેં તમને જે લક્ષણો જણાવ્યા છે અથવા તમારા નખ પર જે ધબ્બા અથવા રેખાઓ વિશે મેં જણાવ્યું છે તેનાથી કોઈ પણ લક્ષણ તમને દેખાઈ રહ્યું હોય અને તેની સાથે સાથે તમને ખૂબ જ થાક લાગતો હોય, પગોમાં સોજો રહેતો હોય, પેટ ફૂલેલું રહેતું હોય અને કમરના બંને બાજુના ભાગમાં ક્યારેક ખૂબ જ તીવ્ર દુખાવો થાય પછી બંધ થઈ જાય, આ પ્રકારના લક્ષણો તમને દેખાતા હોય અને તમારા પેશાબમાં પણ સફેદ રંગનો ઝાગ દેખાતો હોય તો જો આ બધી વસ્તુઓ એકસાથે થઈ રહી હોય તો તરત જ ડૉક્ટર પાસે જઈને તમારી તપાસ અચૂક કરાવો. આશા છે કે આ લક્ષણોની મદદથી તમે સમયસર કિડનીની બીમારી ઓળખી શકશો અને આ માહિતી કોઈ વ્યક્તિની કિડની ફેલ થવાથી તેને બચાવી શકે છે. તેથી આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં તમારા માતા પિતા અને મિત્રો સાથે જરૂર શેર કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, પોતાનું ધ્યાન રાખો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.